લેટેક દ્વારા સમીકરણો બનાવવા શીખવાડતા આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. તમે હંમેશાની જેમ 3 બારીઓ જોઈ શકો છો. મેં 12 પોઈન્ટ અક્ષર માપવાળો આર્ટિકલ ક્લાસ ડોક્યુમેન્ટ બનાવેલ છે અને AMS મેથ પેકેજ તથા ક્રિએટિવ કોમન્સ કોપીરાઈટ સ્ટેટમેન્ટ માટે CC લાઇસન્સીસનો પણ ઉપયોગ કરી રહી છું. મેક ટાઇટલ મુખ પૃષ્ઠ બનાવે છે. ન્યૂ પેજ બાકી રહેલા ડોક્યુમેન્ટને નવા પૃષ્ઠ ઉપર લઈ જાય છે. સમીકરણો બનાવવાના ઘણા માર્ગો ઉપલબ્ધ છે. હું સમીકરણો બનાવવા અલાઇન સ્ટાર આદેશનો ઉપયોગ કરીશ. ચાલો 4 ઘટકો ધરાવતા મેટ્રિક્સ એટલે કે શ્રેણિક વિકલ સમીકરણથી શરૂઆત કરીએ. અલાઇન સ્ટાર ફ્રેક ડી બાય ડીટી બીગીન બી મેટ્રિક્સ x_1 પછીની લીટીમાં x_2 એન્ડ બી મેટ્રિક્સ. આને બંધ કરીએ અને સંકલન કરીએ. તો આપણે ડી બાય ડીટી ઓફ x1 x2 બનાવ્યું. ચાલો હવે સદૃશમાં હજી 2 ઘટકોનો વધારો કરીએ. તે તમે આ પ્રમાણે કરો. પછીની લીટી x3 પછીની લીટી x4 સંગ્રહ કરી સંકલન કરીએ તો મારી પાસે 4 ઘટકો છે. ચાલો હવે હું કહું કે આ બીગીન બી મેટ્રિક્સના જમણી બાજુના શ્રેણિક સમાન છે. શૂન્ય શૂન્ય 1 0 પછીની લીટીમાં 0 0 0 1 અને પછી આ શ્રેણિક બંધ કરી સંગ્રહ કરીએ. તેથી મારી પાસે આ છે તો મેં પ્રથમ 2 પંક્તિઓ લખી લીધી છે. નાના મોટા ઉમેરાઓ પછી સંકલન કરવું સારી આદત છે જેથી કોઈ ભૂલ ન થાય. નોંધ લો કે અલાઇન સ્ટાર એન્વાયરમેન્ટ ડોલર ચિહ્નોની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે ડોલર ચિહ્ન દાખલ કર્યું જ નથી. વાસ્તવમાં આપણે અલાઇન સ્ટાર એન્વાયરમેન્ટમાં ડોલર ચિહ્ન દાખલ ન કરવું જોઈએ. ચાલો જમણી બાજુમાં રહેલા શ્રેણિકમાં ત્રીજી લીટી ઉમેરીએ અને આ વિચારને સ્પષ્ટ કરીએ. શૂન્ય ડોલર બાદબાકી ચિહ્ન ગામા 0 0 તો હવે 4 ઘટકો છે. સંકલન કરીએ. તે બતાવે છે કે ડોલર અનુપસ્થિત છે. આપણે શું કરીશું? આ ડોલર ચિહ્નોને આપણે હટાવી દઈશું. સંગ્રહ કરીશું. એક્સ દ્વારા સંકલનથી બહાર નીકળીશું. ફરી સંકલન કરીએ. જુઓ માઇનસ ચિહ્ન ગામા આવી ગયું છે. તેથી આપણને અહીં હજુ એક લીટીની જરૂર છે. તે મૂકીશું. 0 ડોલર ચિહ્ન વગરનું આલ્ફા 0 0 બરાબર. હવે આ પદ્ધતિથી કરવાનું છે. ચાલો આ સમીકરણ પૂર્ણ કરીએ. મારી પાસે અહીં કેટલીક શબ્દાવલીઓ છે. કદાચ અહીં જ છે. હું જોઈ લઉં. હા આ રહી. આ કાપીએ અને અહીં મૂકીએ. આ સંકલન કરીએ તો શું થાય છે તે જોઈએ. આ એક ઉલટા લોલકનો નમૂનો છે.
જો તમારી પાસે એકથી વધારે સમીકરણો હોય તો શું કરશો? ચાલો હજી એક અલાઇન પંક્તિ ઉમેરીએ અને મેં આ સમીકરણ અહીં લખ્યું છે. ચાલો હું તેને ત્યાંથી લઈ આવું. સમીકરણ અહીં છે તો હું આને કહું બીગીન અલાઇન સ્ટાર. આને કાપીએ, નકલ કરીએ, આ અલાઇનને બંધ કરીએ, તેને સંકલન કરીએ. જ્યારે હું તેને સંકલન કરું છું મને બીજું સમીકરણ દેખાતું જણાય છે. આ સાથે બે સમસ્યાઓ છે. આ સમીકરણો વચ્ચે વિશાળ અંતર છે અને આપણને આ સમીકરણોને સંરેખિત કરવા પડશે. આ ટિપ્પણીઓને ધ્યાનમાં રાખી આપણે આ બંને સમીકરણોને એકમાત્ર અલાઇન સ્ટાર એન્વાયરમેન્ટમાં મૂકીશું. તેથી આ આપણે આ પ્રમાણે કરીશું. આ રદ કરીએ, સંગ્રહ કરી સંકલન કરીએ. તો શું થાય છે? બંને સમીકરણો એક જ લીટીમાં આવી જાય છે. આપણે લેટેકને કહી ધ્યાન રાખીશું કે આ સમીકરણોને ઉલટા સ્લેશ વડે છૂટા પાડવા, બંનેને. જ્યારે હું આનું સંકલન કરું છું હવે આ બીજા સમીકરણ ઉપર જતું રહ્યું છે. પરંતુ સમીકરણો એક કતારમાં નથી. ધારો કે આપણે બરાબર ચિહ્નને એક કતારમાં લાવવું છે. આ બે ચિહ્નોને એક કતારમાં લાવવા હોય તો આપણે આ બંને બરાબર ચિહ્નોની આગળ એમ્પરસેન્ડ ચિહ્ન મૂકીશું. ચાલો તે મૂકીએ. અને પછી અહીં પણ મૂકીશું એમ્પરસેન્ડ. ચાલો સંકલન કરીએ. હવે જુઓ બંને એક કતારમાં આવી ગયા છે. હવે ધારો કે આ કતારની ગોઠવણીને છેડ્યા વગર તેમની વચ્ચે થોડુંક લખાણ મૂકવું છે. તો આ ઇન્ટર ટેક્સ્ટ આદેશ વડે મેળવી શકાય છે. આપણે રદ કરીએ. આપણે એક ભૂલ કરી છે. ડેલ્ટા મ્યુ અહીં આવ્યું છે. તો આપણે પહેલા શું કરીશું? ચાલો પહેલા આ બરાબર મૂકીએ, સંકલન કરીએ. હવે ડેલ્ટા મ્યુ અહીં આવી ગયું છે. યુ ઓફ ટી અહીં છે. હવે આપણે બંને વચ્ચે અમુક લખાણ મૂકીશું. તો લીટી વિભાજક સ્લેશ 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 હટાવી દઈએ છીએ અને તે જગ્યાએ આ લખાણ મૂકીશું જે આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ. તો ચાલો આ લખાણ લઈ અને તેને ત્યાં મૂકીએ. જે પણ લખાણ આપણને મૂકવું હોય તે ઇન્ટર ટેક્સ્ટ આદેશ સાથે કૌંસમાં મુકાય છે. ધ્યાન રાખો કે શરૂ કરેલ કૌંસ બંધ કરવું જોઈએ. કૌંસ બંધ ન કરવું તે શીખનારાઓ દ્વારા થતી સૌથી સામાન્ય ભૂલ છે. ચાલો સંકલન કરીએ. તો આ રહ્યું લખાણ અને સમીકરણો પણ એક કતારમાં છે. ઇન્ટર ટેક્સ્ટમાં રહેલ ડોલર ચિહ્નનો ઉપયોગ પણ યાદ રાખો. ઇન્ટર ટેક્સ્ટ એ ચાલુ રહેતું લખાણ છે. તેથી તે અલાઇન એન્વાયરમેન્ટનો ભાગ નથી. તમારે અહીં ડોલર ચિહ્નો દાખલ કરવા પડશે. આ સમીકરણો ક્રમાંક ધરાવતા નથી. હકીકતમાં અલાઇન સ્ટાર આદેશમાંથી સ્ટાર લેટેકને સમીકરણોને ક્રમાંક ન સોંપવા સૂચવે છે. ચાલો તો આ સ્ટાર હટાવીએ અને જોઈએ કે આ અલાઇન એન્વાયરમેન્ટ શું કરે છે. ચાલો અહીં આ સ્ટાર હટાવીએ. અહીંથી પણ સ્ટાર હટાવીએ. હવે જોઈએ કે શું થાય છે. તો સમીકરણ ક્રમાંકો આપોઆપ આવી ગયા છે. જો આપણે તેનો ઉલ્લેખ કરવો હોય, દાખલા તરીકે ચાલો આપણે તેઓનો ઉલ્લેખ કરવો છે, તો મારી પાસે અહીં આ છે. ધારો કે આ બીજું સમીકરણ છે જેને મારે અલગ કરવું છે. તો હું આ વાક્ય લખીશ. ચાલો હું આને અહીં લઉં, આની નીચે.
તેને મૂકીએ. ચાલો તેનું સંકલન કરીએ તો તે કહે છે કે હવે આપણે સમીકરણ 2 માંના પીઆઈડી કંટ્રોલરને અલગ કરીશું. સમીકરણ ક્રમાંક કમનસીબે નવું સમીકરણ ઉમેરાતા કે જૂનું રદ થતા બદલાઈ જાય છે. આ દર્શાવવા ધારો કે આપણે અહીં એક નવું સમીકરણ દાખલ કરીએ. સ્લેશ સ્લેશ એ બરાબર બી. અને પછી આપણે આ લીટીઓ રદ કરીશું. ચાલો સંકલન કરીએ. હવે મારી પાસે બીજું સમીકરણ એ બરાબર 2 છે. હવે આ ત્રીજું સમીકરણ બની ગયું છે. અહીં આપણે નિશ્ચિત કરેલ છે કે બીજા ક્રમાંકનું સમીકરણ અલગ થવું જોઈએ, પણ હવે આ બીજા ક્રમાંકનું નથી રહ્યું. સમીકરણોના ક્રમાંકનું હાર્ડ કોડિંગ સંદર્ભોમાં હંમેશા આ મુશ્કેલી ધરાવે છે. આ લેબલ આદેશ દ્વારા ઉકેલી શકાય છે. તો ચાલો અહીં આવીએ અને અહીંયા આ સમીકરણના અંતે આપણે લેબલ ઇક્વેશન પીઆઈડીનો પરિચય આપીએ અને ત્યારબાદ હું સમીકરણમાં રેફ લખીશ. રેફ આદેશ છે અને પછી જે પણ કંઈ અહીંયા આવે છે લેબલ અહીં પણ આવવું જોઈએ. ફરીથી કૌંસ અંદર ઇક્વેશન પીઆઈડી. ચાલો જોઈએ શું થાય છે જ્યારે હું તે સંકલન કરું છું. તેને સંકલન કરતા આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નો જોઈએ છીએ. બીજી વાર સંકલન કરતી વખતે જુઓ અહીં શું થાય છે. હવે તે 3 બની ગયું છે. બીજી વાર સંકલન કરતા ક્રમાંકો બરાબર થઈ જાય છે. આ એ જ છે જે આપણે વિષય સૂચિ એટલે કે ટેબલ ઓફ કન્ટેન્ટ્સમાં જોયું. ચાલો આપણે હવે એ બરાબર 2 સમીકરણ રદ કરીએ. ચાલો આપણે આનાથી પણ છુટકારો મેળવીએ. તે સંકલન કરીએ. સમીકરણ 2 જતું રહ્યું છે પણ આ 3 હજુ તમારી પાસે છે. પહેલી વાર સંકલન કરતા સંદર્ભો પહેલાના ક્રમાંક આપે છે. બીજી વાર સંકલન કરતા ક્રમાંકો બરાબર થઈ જાય છે. લેબલો કેસ સંવેદનશીલ છે. ઉદાહરણ તરીકે અહીંયા મેં તેને સમીકરણ પીઆઈડી બોલાવ્યું છે. પીઆઈડી મોટા અક્ષરોમાં છે. ચાલો આને નાના અક્ષરોમાં બદલીએ. હવે શું થાય છે તે કહે છે કે તેને તે ખબર નથી. ફક્ત એટલું કે આ સમાન હોવું જોઈએ, આ અક્ષર ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે જો હું અહીંયા ક્રમાંકો આપવા ઈચ્છું છું, ચાલો હું 100 મૂકું. તે સંગ્રહ કરો, સંકલન કરો. ઠીક છે, પ્રથમ સંકલનમાં તે હજુ સુધી તેને ઓળખતો નથી, પરંતુ જો હું તેને બીજી વાર સંકલન કરું છું તો તે જાણશે ક્રમાંકો એ જ છે. એ જ પ્રકારે આપણે વિભાગો, ઉપવિભાગો વગેરે માટે લેબલો બનાવી શકીએ છીએ. તો ચાલો આપણે તે કરીએ. ચાલો તે વિભાગ વડે નિદર્શન કરીએ. આપણે તે અહીં કરીએ. સેક્શન આ પહેલું વિભાગ છે. લેબલ સેક 100. પછી આપણે અહીં ડોક્યુમેન્ટના અંતમાં જઈએ છીએ અને કહીએ છીએ સેક્શન રેફ સેક 100, જે બતાવે છે કે કેવી રીતે સમીકરણો લખવા. તે સંગ્રહિત કરીએ. સેક્શન પ્રશ્નાર્થ ચિહ્નો બતાવે છે કેવી રીતે સમીકરણો લખવા. આગળના સંકલનમાં આ કાળજીમાં લેવાય છે. તો સેક્શન 1 આ ક્રમાંક જેવો જ છે. તો આ વિભાગો, ઉપવિભાગો વગેરે માટે કામ કરે છે. હકીકતમાં કોઈ પણ વાતાવરણ સાથે જે ક્રમાંક સાથે સંકળાયેલ હોય. ઠીક છે, ચાલો આ રદ કરીએ. ચાલો આ સંકલન કરીએ.
ફરી એકવાર. ઠીક છે. હવે આપણે જોઈશું કે લાંબા સમીકરણો કેવી રીતે સમાવવા. તો મેં તેને અહીં પહેલેથી જ લખી દીધું છે. ચાલો હું ત્યાં ડોક્યુમેન્ટના અંતમાં જાઉં. ઠીક છે, આ રહ્યું. ચાલો હું આ ઉમેરું. તે અહીં મૂકું. ચાલો જોઈએ શું થાય જ્યારે હું તે સંકલન કરું છું. તો મારી પાસે ત્રીજું સમીકરણ છે જે મેં અહીં ઉમેર્યું છે. આ લાંબુ સમીકરણ છે. સમીકરણ લાંબુ હોવાથી એક લીટીમાં સમાતું નથી. તો ચાલો આપણે તેને બેમાં વિભાજિત કરીએ. એ કરવાનો માર્ગ એ છે કે ચાલો આપણે તેને અહીં ભાંગીએ. સ્લેશ સ્લેશ અને અહીં આવીએ અને હું એમ્પરસેન્ડ સાથે એક ગોઠવણી મૂકીશ. ચાલો હું તે સંગ્રહિત કરું, સંકલન કરું. જુઓ આ સમીકરણ બે ભાગોમાં વિભાજિત થઈ ગયું છે અને હું તેને સરવાળાના ચિહ્ન વડે ગોઠવી રહી છું. આ બધા જ બરાબર અને સરવાળાના ચિહ્નો વડે ગોઠવાઈ ગયા છે. દુર્ભાગ્યવશ આપણી પાસે સમીકરણ ક્રમાંકો બંને ભાગોમાં છે. ધારો કે આપણને ક્રમાંક પહેલી લીટીમાં જોઈતા નથી. ધારો કે આપણને આ ક્રમાંક જોઈતો જ નથી. તો આ સ્લેશ પહેલા નો નંબર આદેશ ઉમેરો. સ્લેશ ચિહ્ન આ નીચે પ્રમાણે કરો. સંગ્રહ કરીએ, સંકલન કરીએ. જુઓ આ સમીકરણ ક્રમાંક જતું રહ્યું છે અને આ 3 બની ગયું છે. આપણે જોયું કૌંસ જે આપણને કેટલાક પદોમાં જોઈએ છે તે ગુમ થયેલ છે. ઉદાહરણ તરીકે અહીં મેં કહ્યું en-1 અહીં તે આ કૌંસો વગર દ્રશ્યમાન થાય છે કારણ કે લેટેકમાં કૌંસો વિભાજકો છે. હવે આપણે લેટેકને કૌંસોનું અર્થઘટન ન કરવા કહેવા ઈચ્છીએ છીએ. આ ઉલટા સ્લેશને કૌંસોના પહેલા મૂકીને થાય છે. ચાલો હું અહીંયા ઉલટો સ્લેશ મૂકું. હું અહીંયા પણ ઉલટો સ્લેશ મૂકું છું. જુઓ આપણી પાસે અહીંયા પણ કૌંસ છે. તો એવી જ રીતે તે અહીંયા પણ મૂકીએ. અહીં અને અહીં સંગ્રહ કરીએ. હવે આપણે તે મેળવ્યું છે. હવે અમે સમીકરણોમાં મોટા ગ્રાફિક્સ કેવી રીતે બનાવવા તે બતાવીશું. ઉદાહરણ તરીકે અહીં આ કૌંસ બહુ નાના છે. તે કરવા માટેનો માર્ગ છે લેફ્ટ અને રાઈટ આદેશો. તો ચાલો અહીં આવીએ. તો સમીકરણ અહીં છે. આ કરવા માટેનો માર્ગ છે કે સ્લેશ લેફ્ટ અને આ બાજુ પર મારી પાસે આ છે. તેથી અહીં હું સ્લેશ રાઈટ મૂકું. ચાલો આ સંકલન કરીએ. આ જુઓ તે મોટું બન્યું છે. આપણે આ ચોરસ કૌંસ માટે પણ કરી શકીએ છીએ. મેં ચોરસ કૌંસ મેળવ્યું છે. હું કૌંસ પણ મૂકી શકું છું. ફક્ત એટલું કે મારે લેટેકને કહેવું પડશે કે અર્થઘટન ન કરે. તો હું સ્લેશ બ્રેસ મૂકું છું. ચાલો આ સંકલન કરીએ. આ કૌંસો જુઓ. જ્યારે આપણી પાસે એક સમીકરણ અનેક લીટીઓમાં વિભાજિત હોય આપણે પહેલા ફક્ત ડાબું મૂકવું પડશે. ઉદાહરણ તરીકે આપણી પાસે એક કૌંસ અહીં અને એક કૌંસ અહીં છે. હું આ થોડું મોટું કરવા ઈચ્છું છું તો ચાલો હું અહીં તે કરું. ધારો કે ઉદાહરણ તરીકે હું ડાબું કૌંસ અહીં મૂકવા ઈચ્છું છું અને અહીં જમણું કૌંસ મૂકવા ઈચ્છું છું. તે સંકલન કરો.
તે ફરિયાદ કરે છે ફોરગોટન રાઇટ, કારણ કે મેં તે અહીં ખોલ્યું હતું પરંતુ આ સમીકરણમાં બંધ કર્યું ન હતું. તે કરવા માટેના માર્ગને /right dot તરીકે ઓળખવામાં આવે છે. અર્થ એ થાય છે કે જમણી બાજુની ચિંતા ન કરો. એ જ રીતે અહીં આપણે કહેવું પડશે /left dot. અહીં ડાબી બાજુ વિશે ચિંતા ન કરો. ચાલો અહીં હું બહાર નીકળું. ફરી સંકલન કરો. તો આ કાળજીમાં લેવાયું છે. હવે ધારો કે હું આને થોડું અંદર ખસેડવા ઈચ્છું છું, તો હું /h સ્પેસ 1 સેન્ટીમીટર કહી શકું. ચાલો હું તે થોડું ખસેડું. તો આ થોડું ખસેડાયું છે. આ સંરેખિત થયું છે. જો તમે આ નથી ઈચ્છતા તો તમે સરવાળાનું ચિહ્ન અંદર લાવવા ઈચ્છો છો. તો ચાલો અહીં આ કરીએ. સરવાળાનું ચિહ્ન અહીં મૂકીએ. બરાબર. આ સરવાળાનું ચિહ્ન હવે અંદર છે. હવે આ સારી રીતે થયું છે. બધા જ આદેશો જે ડોલર ચિહ્ન વચ્ચે કામ કરે છે તે અલાઇન એન્વાયરમેન્ટ વચ્ચે પણ કામ કરે છે, પણ એમ્પરસેન્ડ ચિહ્ન માટે જે વિવિધ ચિહ્નોના સંરેખનમાં ઉપયોગ કરાય છે. બધા જ આદેશો જે અલાઇન એન્વાયરમેન્ટમાં કામ કરે છે તે ડોલર ચિહ્ન દરમિયાન પણ કામ કરે છે. તે છતાં અલાઇન એન્વાયરમેન્ટમાં જે રીતે અમુક આઉટપુટ દ્રશ્યમાન થાય છે અને ડોલર ચિહ્ન વડે પ્રાપ્ત થયેલા રનિંગ મોડમાં એટલે કે ચાલુ પ્રકારમાં થોડો ફરક દેખાઈ આવે છે. આ ઇન્ટિગ્રલ મોડ વડે સ્પષ્ટ કરી શકાય છે. તો ચાલો અહીં આવીએ. ચાલો આ રદ કરીએ. તો મારી પાસે આ વાક્ય અહીં છે. ચાલો હું તે લઉં. હું તેને અહીં મૂકું. ઇન્ટિગ્રલ મોડમાં આ ટર્મ એટલે કે શબ્દ ઇન્ટિગ્રલનો સમાવેશ થાય છે. ચાલો આ બંધ કરીએ, નહીં તો સંરેખન ફરિયાદ કરશે. તેથી મેં શું કર્યું છે, ઇન્ટિગ્રલ મોડમાં ઇન્ટિગ્રલ ટર્મનો સમાવેશ કર્યો છે. આ ઇન્ટિગ્રલ માપ અને આ ઇન્ટિગ્રલ માપ નોંધો. આ ઘણું મોટું છે અને આ નાનું છે. આવા ફેરફારો આપણે અપૂર્ણાંક, સરવાળા અને ગુણાકારમાં પણ જોઈ શકીએ છીએ. આ ટ્યુટોરીયલ સમાપ્ત કરવા પહેલા હું હજી એક વાત બોલવા ઈચ્છું છું. અલાઇન એન્વાયરમેન્ટને ખાલી લીટીઓ વચ્ચે આવે તે પસંદ નથી. ધારો કે ઉદાહરણ તરીકે મેં અહીં એક ખાલી લીટી બનાવી છે. તે કહે છે સંરેખન પૂરું થાય એ પહેલા ફકરાનો અંત થયો છે. જો ખાલી જગ્યા જોઈતી હોય તો ટકાનું ચિહ્ન મૂકો, જે લેટેકને કહેશે કે તે એક ટિપ્પણી એટલે કે કમેન્ટ છે. ફરી સંકલન કરવાથી તમને બધું લખાણ પહેલા જેવું મળશે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સાંભળવા બદલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.